સુધી જાહેર જીવનમાં ખુલ્લી કિતાબ જેવું જીવન રહ્યું છે. હું યુનિવર્સિટીની અંદર 10 વર્ષ સેનેટ સભ્ય રહ્યો, નગરપાલિકાની અંદર 2 ટર્મ મારે બેસવાનું થયું, કારોબારી ચેરમેન જેવી મહત્ત્વના પદ ઉપર હું 2.5 વર્ષ સુધી રહ્યો. અત્યારે પાટણમાં છીએ સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથે, અને આજે એક એવા જ વ્યક્તિ લાલેશભાઈ ઠક્કર છે, જે સામાજિક આગેવાન પણ છે, બિઝનેસમેન પણ છે અને પોલિટિક્સમાં પણ એમને જમ્પ લાવ્યું છે. તમારા ધર્મપત્ની પણ સક્રિય છે. 2000ની સાલથી ચાલતી મહાલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી જનરલ સભાની અંદર બધા ડિરેક્ટરોએ સાથે મળી અને ચેરમેન તરીકે એમની વરણી કરી. પાટણમાં જે સિવિલ આંદોલન થયેલું, આ આંદોલન 4 વર્ષ ચાલ્યું. મારું આંદોલન લગભગ 189 સોમવાર ચાલ્યું. પાર્ટી સાથે અમે જોડાયેલા નહોતા, કારણ કે આ 30 વર્ષ જૂની વાત. પાટણના લોકોનો મિજાજ કેવો છે? પાટણના લોકો એક ધાર્મિક લોકો તરીકે છે. પાટણના લોકો આમ પોતાના હક માટે જે લડવાની તૈયારી હોય એ તૈયારી ઓછી છે. અત્યારે લાલેશભાઈનો મુખ્ય બિઝનેસ શું છે? ઘણા બધા ધંધા કર્યા. હું જ્યારે પહેલી વખત ચૂંટણી લડ્યો ત્યારે હું હીરા કરતો હતો. એ પછી લગભગ 2010 પછી સતત બિલ્ડર તરીકે કામ કરું છું. નેક્સ્ટ વિઝન શું છે લાલેશભાઈનું? આજે હું પાટણમાં નથી તો પાટણની પ્રજાને એ રીતે યાદ કરે છે કે ભાઈ લાલેશભાઈ નથી તો કંઈક ખૂટે છે. અમદાવાદ અત્યારે તેઓ સ્થાયી થયા છે, પણ કામ એવા કર્યા છે કે પાટણમાં પણ અત્યારે એમની ખોટ વર્તાય છે. નમસ્કાર. કોઈ પણ શહેર, વિસ્તાર કે જિલ્લાના વિકાસમાં જે તે વિસ્તારના લોકોનો ખૂબ સિંહ ફાળો હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે એમના વિચારોથી પોતાના વિસ્તારને એક નવી દિશા, ઉર્જા આપતા હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાના માટે નહીં, પરંતુ પોતાના વિસ્તારના લોકો અને બીજા લોકો માટે એવો દાખલો બેસાડતા હોય છે કે એની ફળશ્રુતિ આવનારી પેઢીને કાયમ મળતી રહે છે. હું છું જેડી ગુજરાતી અને અત્યારે પાટણમાં છીએ સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથે, અને આજે એક એવા જ વ્યક્તિ મારી સાથે ઇન્ટરવ્યૂમાં મહેમાન બન્યા છે, જે સામાજિક આગેવાન પણ છે, રાજકારણમાં પણ જમ્પ લાવ્યું એમણે, બિઝનેસમેન પણ છે. એ વ્યક્તિ એટલે લાલેશભાઈ ઠક્કર. લાલેશભાઈ, સ્વાગત છે આપનું ઇન્ટરવ્યૂમાં. સૌથી પહેલાં તો અમે તમારા વિશે જ્યારે ફરતા હતા, લોકોએ ઘણી બધી વાતો કરી કે અમારા અહીંયા એક સિવિલ આંદોલન થયેલું. શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે પાટણમાં જે સિવિલ આંદોલન થયેલું એ શું હતું અને શા માટે સિવિલ આંદોલન કરવું પડ્યું? હું એવું માનું છું કે તમે જે કંઈ ક્ષેત્રમાં કામ કરો એમાં ઓછું થાય કે વધારે થાય પણ બેસ્ટ કરવું જોઈએ. હું જાહેર જીવનમાં હતો અને સરકાર દ્વારા પાટણની સિવિલ હોસ્પિટલ અચાનક બંધ કરી દેવામાં આવી. એ બંધ કરી દેવાનું કારણ અમે જાણ્યું તો એ એવું કહેતા કે ભાઈ ધારપુરમાં મેડિકલ કોલેજ બની છે, એના કારણે આ બંધ કરવી જરૂરી છે, કારણ કે કાયદામાં એવી જોગવાઈ છે કે મોટી કોઈ સિવિલ હોસ્પિટલ અહીંયા બને છે તો 10 કિલોમીટરના એરિયામાં 2 સિવિલ હોસ્પિટલોની જરૂર હોતી નથી. પરંતુ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આટલી મોટી વસ્તી જ્યાં રહેતી હોય, પાટણની અંદર 1.5 લાખથી વધારે વસ્તી રહેતી હોય, અને જો સિવિલ હોસ્પિટલ જેવી વસ્તુ ના હોય તો આપણે સમજીએ છીએ કે નાના મોટા સર્ટિફિકેટ લેવા માટે પણ લોકોને સિવિલ હોસ્પિટલ જવું પડતું હોય છે. કોઈ પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો એનું પીએમ કરવા માટે પણ સિવિલ હોસ્પિટલની જરૂર પડતી હોય છે. આવી અનેક બાબતો જ્યાં સુખી માણસો તો પોતાની રીતે વ્યવસ્થા કરી લેતા હોય છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગનો જે માણસ હોય છે એ ક્યાંક ને ક્યાંક અટવાતો હોય છે ને એને સિવિલની જરૂર ફરજિયાત પડતી હોય. એટલે અમે સરકારમાં એવી રજૂઆત કરી કે ભાઈ સિવિલ હોસ્પિટલ ધારપુર મેડિકલ કોલેજ બની, વેલકમ છે. તમે ગામડે ગામડે સિવિલ હોસ્પિટલ બનાવો એ પણ વેલકમ છે, પણ પાટણની અંદર સિવિલ હોસ્પિટલ ચાલુ રહેવી જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે. સરકારે અમારી માગણી ના સ્વીકારી પછી મેં એક એને આંદોલનનું સ્વરૂપ આપ્યું કે ભાઈ આ હોસ્પિટલ બંધ થાય તો કોઈ રીતે પાટણને પોસાય એવું નથી. પણ એમને એવું લાગ્યું કે ભાઈ આ માગણી નહીં સ્વીકારીએ તો ચાલશે, કેમ કે ધારપુર મેડિકલ કોલેજ બની છે. પછી મને પણ એવું લાગ્યું કે આ હોસ્પિટલ તો ચાલુ થવી જોઈએ. પછી મેં એને સહી ઝુંબેશના રૂપમાં ચાલુ કર્યું અને લોકોનો સહકાર પણ મળ્યો. એટલે લોકોનો સહકાર જ્યારે મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે પાટણની પ્રજા પણ એ ઈચ્છે છે જે મારી માગણી છે. પછી લાંબા સમય સુધી અમારી માગણી ચાલુ રહી અને સરકારને એમ લાગ્યું કે નથી કરવી, અને મેં મનમાં એવું નક્કી કર્યું કે આ થવી જોઈએ. તમને નવાઈ લાગશે કે આ આંદોલન 4 વર્ષ ચાલ્યું. ઓહો. અને એટલું લાંબુ ચાલવાના કારણે ગુજરાતના ઘણા બધા મોટા મોટા નેતાઓ, જે બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરથી કહી શકીએ, શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા એ વખતે હતા પરેશભાઈ ધાનાણી,
આ બધા જ મારી સહી ઝુંબેશમાં પાટણમાં સહી કરવા માટે આવેલા છે. અને રાહુલ ગાંધી જે અત્યારે રાષ્ટ્રીય નેતા વિરોધ પક્ષના નેતા છે, એમને પણ આ સહી ઝુંબેશમાં સહી કરી છે. એટલું મોટું આંદોલન. સહી કરવામાં. હા, અને એ સહી કર્યા પછી સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ મુદ્દો ખરેખર હવે પ્રજાની અંદર ચર્ચાનો વિષય બને છે અને હવે સિવિલ હોસ્પિટલ ચાલુ નહીં કરીએ તો સરકારની બદનામી થશે. એટલે એક પ્રકારનું એટલું મોટું પ્રજાના સહકારથી મેં દબાણ ઊભું કર્યું સરકાર ઉપર અને સરકારને એ હોસ્પિટલ ચાલુ કરવી પડી. અને આપ જોઈ શકો છો અત્યારે રોજના 200થી વધારે દર્દીઓ એ સિવિલ હોસ્પિટલમાં લાભ લે છે. અને હું એને મારા જાહેર જીવનની સૌથી મોટી સફળતા અને એક સેવાકીય પ્રવૃત્તિ મારા થકી થઈ એનો મને આજે પણ આનંદ છે. કેટલા લોકો જોડાયા હતા આંદોલનમાં? 1,04,000 જેવી સહીઓ મને લોકોએ કરીને આપેલી. હું દર સોમવારે સવારે 9 વાગે સિવિલ હોસ્પિટલના ગેટ આગળ જ એક જે રીતે એક સ્ટુડિયો કે જેને સ્ટેજ કહીએ આપણે એવું બનાવી અને સહી ઝુંબેશ માટે બેસતો હતો. એવું એક વર્ષમાં લગભગ 51 સોમવાર આવતા હશે તો મારું આંદોલન લગભગ 189 સોમવાર ચાલ્યું. 4 વર્ષના અંતે જ્યારે સરકાર સાથે સમાધાન થયું ત્યારે સરકારે આ હોસ્પિટલ ચાલુ કરી, ફૂલ ફેસમાં ચાલુ કરી, પછી અમે એ આંદોલન સમેટી. અત્યારે સારી રીતે ચાલે છે હોસ્પિટલ? અત્યારે બિલકુલ સારી રીતે ચાલે છે. અને સરકારની કોઈ પણ પોલિસી હોય એમાં એક વખત એની એન્ટ્રી થઈ જાય કે ભાઈ ગુજરાતમાં આટલી સિવિલ હોસ્પિટલ છે, એમાં આ પણ છે, તો એના જે બજેટની અંદર જે જોગવાઈઓ થતી હોય છે આરોગ્ય માટે, તો એના જે ટકાવારી પ્રમાણે પાટણની હોસ્પિટલને પણ પૈસા મળતા હોય. અને આજે તો એટલી બધી અંદર સગવડો વધી છે કે હું માનું છું ત્યાં સુધી બાળક જન્મ લે અને કદાચ એને પેટીમાં રાખવાની જરૂરિયાત ઊભી થાય તો હજારો રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ બાબતના થતા હોય છે. આજે બાળક જન્મે ને એને પેટીમાં રાખવાની જરૂર પડે તો એ વ્યવસ્થા પણ પાટણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એટલે પાટણની પ્રજા માટે એક સારું કામ મારા થકી થયું એનો મને આનંદ છે. રાજકારણમાં શું કામ ઝંપલાવવું પડ્યું? રાજકારણમાં તો એવું હતું કે અમારા વિસ્તારની અંદર અમારા સમાજનું એક સંકુલ છે અને એ સંકુલની અંદર થોડા બધા ડિસ્પ્યુટ ચાલતા હતા. અને અમારા જ વોર્ડની અંદર એક ઠક્કર સમાજને ટિકિટ વર્ષોથી મળતી હતી, જેમ કે હીરાભાઈ તન્ના છે, અમારા સતીશભાઈ ઠક્કર છે. એ અમારા વોર્ડની અંદર 200, 300, 400 વોટ અમારા સમાજના હતા એટલે એક ટિકિટ ત્યાં મળતી. પરંતુ ચૂંટણી જીત્યા પછી બધાના ગોલ અલગ અલગ હોય. હું રાજકારણને એક સેવાનું માધ્યમ ગણીને જ રાજકારણમાં એન્ટ્રી કરેલી. અને એ વખતે અમારા સમાજના લોકોની એવી લાગણી હતી કે તમે રાજકારણમાં આવો અને લોકોના કામ વધારે કરી શકશો જો તમે કોર્પોરેટર હશો તો. મારો સ્વભાવ પહેલથી સેવાકીય પ્રવૃત્તિવાળો હતો, રાજકીય ઈચ્છાશક્તિવાળો નહોતો. પણ મારા મિત્ર સર્કલમાં બધાની લાગણી એવી હતી કે તમે ચૂંટણી લડો. અને પછી મેં ટિકિટ માગી. મેં ટિકિટ એ વખતે જ્યારે માગી ત્યારે મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપવાની વાત કરેલી કે તમારે ચૂંટણી લડવી હોય તો અમે ટિકિટ આપીશું. અચ્છા. અને એ વખત રાજકારણમાં કોઈ પાર્ટી સાથે અમે જોડાયેલા નહોતા, કારણ કે આ 30 વર્ષ જૂની વાત છે. આજે મને 51 વર્ષ થયા, તો હું 20-22 વર્ષનો હતો ત્યારની વાત છે. અને પછી જ્યારે ચૂંટણી આવી ત્યારે એમને ટિકિટ ના આપી. એટલે મારી સાથે જે મિત્ર વર્તુળ હતું બધું એ તો એવું ઈચ્છતા જ હતા કે લાલેશભાઈને કોર્પોરેટર બનાવવા જ છે. પછી બધા મિત્રોને દબાણથી મેં અપક્ષમાં ફોર્મ ભર્યું લગભગ 1999માં, એટલે આજથી 25-26 વર્ષ પહેલાં. અને હું પહેલી ચૂંટણી અપક્ષ લડ્યો. અચ્છા. અને એ ચૂંટણીની અંદર મારા વોટ એટલા બધા આવ્યા કે આખા વિસ્તારની અંદર એક ચર્ચાનો વિષય બની ગયો કે ભાઈ ટિકિટ ના મળવા છતાં કોઈ રાજકીય પક્ષના સપોર્ટ વગર આટલા વોટ આવ્યા. એ પછી બધા નેતાઓ પણ મને એ રિઝલ્ટ આવ્યા પછી ભાજપના, કોંગ્રેસના બધા નેતાઓ પણ મને વ્યક્તિગત રીતે મળ્યા અને એ રીતે રાજકારણમાં એન્ટ્રી થઈ. પાટણના લોકોનો મિજાજ કેવો છે? પાટણના લોકો આમ પોતાના હક માટે જે લડવાની તૈયારી હોય એ તૈયારી ઓછી છે પ્રજામાં. અને એના કારણે પાટણને ઘણું બધું નુકસાન થયું. દાખલા તરીકે દૂરદર્શનનું સેન્ટર પાટણમાં વર્ષોથી હતું, જે અહીંથી ખસી ગયું. તો પાટણની અંદર જે આંદોલન થવા જોઈએ એ નથી થયા. હું તમને જેમ કહું કે સિવિલ હોસ્પિટલનું પાટણમાં જ્યારે બંધ થઈ ત્યારે
મેં આંદોલન ચાલુ કર્યું, પછી સહી ઝુંબેશના ભાગરૂપે એમને સહી કરી, પણ જે આક્રમકતા હોવી જોઈએ કે ભાઈ આપણા શહેરમાં આ વસ્તુ થવી જોઈએ, અને થવી જોઈએ તો નવી ના થાય તો ચાલે, પણ જે વર્ષોથી ચાલતું હોય, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે આજે મહેસાણાનો વિકાસ કેમ છે આટલો, તમે સમજો તો એમાં જીઆઈડીસી છે, અને જીઆઈડીસીના કારણે હજારો ફેક્ટરીઓ છે ત્યાં, અને હજારો ફેક્ટરીઓ જ્યાં હોય ત્યાં લાખો લોકોને રોજીરોટી મળી જાય. એટલે આજુબાજુના ગામડાના લોકોએ જીઆઈડીસીમાં ફેક્ટરી ચાલતી હોય એમાં પોતપોતાના અનુભવ પ્રમાણે કામ કરતા હોય. પાટણમાં પણ જીઆઈડીસીની જગ્યા મંજૂર થયેલી પડી છે. આજે પણ જે વિસ્તારને તમે કહો તો નવજીવન હોટલની પાછળની આખી જે છે છેક સિદ્ધપુર ઊંઝા રોડને ટચ થાય, એ સેંકડો એકર જમીન જીઆઈડીસીની હોવા છતાં જીઆઈડીસી આજે સક્રિય કાર્યરત નથી. અને આટલી મોટી નેતાગીરી હોય, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એવા નેતા છે કે જે પાટણની અંદરથી રાજકારણ કરે છે અને રાષ્ટ્રીય લેવલે એમના સંબંધો છે. એવી રીતે કોંગ્રેસના પણ નેતાઓ છે કે જે પાટણની અંદરથી ચૂંટણીઓ જીતે છે અને એમનું રાષ્ટ્રીય લેવલે વજન છે. પણ એમ છતાંય આજે પાટણ જીઆઈડીસીથી વંચિત છે. તો એનું કારણ કે નેતાગીરીએ પણ એટલો રસ ના લીધો. પણ નેતાગીરી રસ એટલા માટે નથી લેતી કે પ્રજાની માગણી એટલી બુલંદ નથી. હું એવું વ્યક્તિગત રીતે માનું છું કે પ્રજાની માગણી જ્યારે બુલંદ થાય ત્યારે નેતાઓને સક્રિય થવું પડતું હોય છે. એ નથી થતું, એ થોડું આપણા માટે દુઃખની વાત છે. પરંતુ પાટણ એક ઐતિહાસિક નગરી રહી છે. એ રીતે જોઈએ તો એમનો જે વારસો છે એ અદ્ભુત છે. એમ પાટણની પ્રભુતાના નામથી પુસ્તક લખાયું છે, અને પાટણના લોકો એક ધાર્મિક લોકો તરીકે જુએ છે કે ભાઈ પાટણ એક એવી સિટી છે કે જ્યાં 365 દિવસની અંદર 300 દિવસ તમને ધાર્મિક કાર્યક્રમ જોવા મળે. એવું હું માનું ત્યાં સુધી દુનિયાનું આ એકમાત્ર શહેર હશે કે જ્યાં 365 દિવસમાં 300 દિવસ ધાર્મિક કાર્યક્રમ જોવા મળે. એ પાટણ માટે ખૂબ સારી વાત છે. તો લાલેશભાઈ અત્યારે પાટણમાં રહે છે કે અમદાવાદ રહે છે? હું છેલ્લા 5 વર્ષથી અમદાવાદ છું. હું 2015માં જ્યારે નગરપાલિકાની છેલ્લી ચૂંટણી લડ્યો અને એ વખતે જીત્યો, ત્યારે પહેલી વખત એવું બન્યું હતું કદાચ કે કોંગ્રેસની બોડી બની. પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં કોંગ્રેસના સિમ્બોલવાળી બોડી પહેલી વખત બની જ્યારે હું શહેર કોંગ્રેસનો પ્રમુખ હતો. અને તમને કહું કે ખાલી બોડી બની એવું નહીં, પણ 44 સીટો છે પાટણ નગરપાલિકાની અંદર. એમાંથી ભારતીય જનતા પાર્ટીની માત્ર 9 સીટ આવી અને 33 સીટો સાથે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવેલી. હું કારોબારી અધ્યક્ષ બન્યો, ટાઉન પ્લાનિંગ કમિટીનો ચેરમેન બન્યો, વાઇસ પ્રેસિડેન્ટ બન્યો. એ 2015 અને 2020ની વચ્ચે જ 5 વર્ષના ગાળામાં જ બન્યો. અને એ વખતે જે કંઈ કાર્યો મારાથી થયા પ્રજાના સેવક તરીકે, આજે પણ હું પાટણમાં મારી અવર જવર છે. મારું ધંધાકીય રીતે મારે અમદાવાદ જવાનું થયું તો અમદાવાદ ગયા પછી પણ કોઈ દિવસ એવો નહીં હોય કે પાટણમાંથી મને 1-2 ફોન નહીં આવતા હોય કે તમે ગયા તો ક્યાંક ને ક્યાંક એક ખોટ વર્તાય છે. સાચી વાત કરવાવાળું કોઈ વ્યક્તિ નથી, ખોટું કામ કરવાવાળા લોકો ડરતા નથી. અને તમે જુઓ તો અત્યારે હાલ રનિંગ મુદ્દાની અંદર પણ સત્તાધારી પાર્ટીના કોર્પોરેટરો અને નગરપાલિકામાં જે અલગ અલગ ખાતાના ચેરમેન છે એવા લોકો ચીફ ઓફિસર ઉપર આક્ષેપ કરતા હોય કે પૈસા લીધા વગર તમે કોઈ કામ નથી કરતા, અને ચીફ ઓફિસર સામે એમની ઉપર એવા આક્ષેપ કરતા હોય કે તમારી મીઠાઈ મેં બંધ કરી એટલે તમને ગમતું નથી. આવું મીડિયામાં, એવું નહીં કે ખાલી ખાનગીમાં, તો આવું મીડિયામાં જાહેરમાં આવે છે. એટલે એમને કોઈનો ડર નથી. એનો રાજકારણની અંદર તમે જ્યારે જાહેર જીવનમાં બેઠા હોય ત્યારે કોઈ વ્યક્તિ પાસે પૈસા કેવી રીતે માગી શકાય? પરંતુ અત્યારે એક માહોલ એવો બની ગયો છે કે રાજકારણ એટલે પૈસા કમાવાનું સાધન છે. અને આવી મેન્ટાલિટી સાથે જ જ્યારે કોઈક રાજકારણમાં એન્ટ્રી કરે છે અને પછી એ જ્યારે ચૂંટણી જીતે છે તો એના વિચારો એ જ હોય છે કે હવે આપણે 5 વર્ષ પૂરા થઈ જશે એ પહેલાં પૈસા કમાઈ લઈએ. અને એવું ને એવું કંઈક અત્યારે નગરપાલિકામાં ચાલી રહ્યું છે. એવું અમે સાંભળ્યું છે, અમે કહેતા નથી, પણ કહેવાવાળા લોકો એમના ને એમના જ છે. પાટણમાં ખરેખર તો હમણાં વિકાસ થયો છે કે નથી થયો, એવી કઈ બાબતો છે હજુ પણ જે પાટણને જરૂર છે? પાટણની અંદર હું માનું છું ત્યાં સુધી આનંદીબેન પટેલ જ્યારે પાટણથી ચૂંટાયા અને એ વખતે એમને પાટણની અંદર વિકાસ કાર્યો, દાખલા તરીકે ગાયત્રી મંદિરની બાજુમાં આપ જોઈ શકો છો ગુંગણી તળાવ,
તો એમને એ આખું ડેવલપ કરી અને લોકોને જે એ ગંદુ તળાવ હતું, તો એમને એને સારું બનાવવાનો પ્રયત્ન કર્યો અને એમને ખર્ચો પણ કર્યો, લોક ભાગીદારીથી એ બન્યું પણ ખરી સારું. પણ એ બન્યા પછી પાછું આજે એ ગુંગળી તળાવ બની રહ્યું છે. હું તમને જે કહેવા માગું છું તમે સમજો. એ જે એનું શું રીઝન? લોકોની બેદરકારી? લોકોની બેદરકારી નહીં. લોકો તો કેવું હોય છે, પ્રજા તો જ્યારે પ્રજાના હાથમાં અત્યારે કશું રહેવા દીધું નથી. તમે સમજો, જે કંઈ નિર્ણયો કરવાના હોય છે સત્તાધારી પક્ષને કરવાના હોય છે, અને સત્તાધારી પક્ષ ના કરે તો વિરોધ પક્ષ એનો વિરોધ કરીને પ્રજાની તો અત્યારે કોઈ વાત સાંભળવાવાળું મને લાગતું જ નથી. જેમ પહેલાં લોક દરબાર ભરાતા હતા ગાંધીનગરની અંદર, ભૂતકાળની સરકારો લોકોની વાત સાંભળતી હતી. અત્યારે પ્રજાને થોડી તકલીફ તો છે જ કે કોની પાસે જવું વાત લઈને પોતાની. એવી પરિસ્થિતિની અંદર જેના હાથમાં સત્તા છે એને આ બધું સંભાળવાનું હોય. આનંદીબેને એક સારો પ્રયત્ન કર્યો. આપણે જે જગ્યાએ બેઠા છીએ દાખલા તરીકે, તો આ જે નવું સર્કિટ હાઉસ બન્યું એ આનંદીબેનના સમયમાં જ બન્યું. પણ એ બન્યા પછી એને જાળવવાની જવાબદારી જે તે પાર્ટી છે, સત્તા બદલાતી હોય છે, પણ જેના હાથમાં જ્યારે શાસન હોય ત્યારે એને એની જાળવણી કરવાની હોય છે. અત્યારે લોકો જો મીઠાઈના પડીકા જ વેચવામાં અને લેવામાં પડ્યા હોય ત્યારે એમને પ્રજાનું હિત અને પાટણની જે પ્રભુતા ને ક્યાંક લાંછન લાગી રહ્યું છે એના તરફ એમનું ધ્યાન જતું નથી. એ દુઃખની વાત છે. સમાજ સેવા સાથે પણ તમે જોડાયેલા છો. સમાજ સેવા સાથે એટલે મેં તમને કહ્યું એમ કે જ્યારથી સમજણો થયો ત્યારથી અમારા પરિવારની અંદર મારા ફાધર મને એવું કહેતા, એમને જ્યાં મારા ફાધરની એક કરિયાણાની દુકાન હતી, મીરા દરવાજા વિસ્તાર કહેવાય. તમને નવાઈ લાગશે, 3 કિલોમીટરના એરિયામાં, એટલે એક બુકડી નામનો વિસ્તાર છે પાટણમાં, અને ત્યાંથી નીકળીએ એટલે વચ્ચે ફૂલડીવાસ, મીરા દરવાજા, ભીલવાસ, આ બધા જ વિસ્તારો વચ્ચે આવી જાય ને પદમનાથ ભગવાનનું મંદિર છે, પ્રજાપતિ સમાજનું બહુ મોટું મંદિર છે. આ 2-2.5-3 કિલોમીટરના વિસ્તારમાં એક જ દુકાન હતી મારા ફાધરની. એટલે એ નાનપણથી અમે એવું જોયેલું કે કોઈ આવે અને એની પાસે પૈસા ના હોય તો પણ મારા ફાધર એમને વસ્તુ આપી દેતા. અમે નાના હતા એટલે એમને પૂછતા કે એના આગળના પૈસા થોડા બાકી છે અને તમે ફરીથી આપો છો. એ તો કે આપશે, મેં એમને વસ્તુ તો ખાવાની જ આપી છે ને, એમ કંઈ એવું મોજશોખ કરવા માટેની તો વસ્તુ નથી આપણે વેચતા. આપણે કરિયાણાની દુકાન છે, એની ભાઈ પૈસા હોય કે ના હોય, પણ એ ભૂખ્યો હોય ને આપણા જોડે ઉધાર માગે તો આપણે આપવું જોઈએ. એટલે એક એમના જે વિચારો હતા એ અમારા પરિવારના બધા ભાઈઓમાં છે. અને આજે અમે પણ એમના પગલે સેવાકીય વાત જ્યાં જ્યાં આવે ત્યાં અમે સેવા કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે મેં આજથી 20 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન નામનું એક સંગઠન બનાવ્યું, અને એની અંદર ઘણા બધા લોકો જોડાયેલા. એ સંગઠનની અંદર અમે 3-4 વસ્તુ એવી કરેલી કે ભાઈ કોઈ બાળકોને ભણવું હોય અને એની પાસે ચોપડાના પૈસા ના હોય તો એને ચોપડા પૂરા પાડવા. પાટણની અંદર કોઈને પણ બ્લડની જરૂર પડે અને એ નથી મેળવી શકતો, કારણ કે આપણે જોઈએ છીએ સુખી માણસ ગમે ત્યારે એને જરૂર પડે તો એ બ્લડ બેંકમાં પણ ફોન કરી શકે છે, કોઈક નેતાને પણ ફોન કરી શકે છે. પણ ગરીબ માણસોને જ્યારે એમ કહેવામાં આવે 4 બોટલ બ્લડ ચડાવવું પડશે, અને જ્યારે એ બ્લડ બેંકમાં જાય ત્યારે અહીંની સિસ્ટમ એવી છે કે ભાઈ તમારે સામે 4 બોટલ આપવી પડે. અને એ વખતે જ્યારે વ્યવસ્થા ના કરી શકે ત્યારે અમે એક એવી સિસ્ટમ ઊભી કરેલી કે ભાઈ મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશનના જેટલા પણ મેમ્બર છે એ એકબીજા સાથે સંકલનમાં રહે, અને કોઈને પણ આવી બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તરત જ ગ્રુપમાં એ રીતે બધાને જાણ કરે તો જેટલી મદદ થાય, ભલે 4 બોટલની જરૂર હોય તો આપણે એમને 2 બોટલ આપી શકીએ. પણ એવો પ્રયત્ન અમે કરેલો ને એમાં અમને સફળતા પણ મળેલી, અને આજે પણ મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન અમારું છેલ્લા 20 વર્ષથી સક્રિય છે. અત્યારે લાલેશભાઈનો મુખ્ય બિઝનેસ શું છે? મેં અલગ અલગ ઘણા બધા ધંધા કર્યા. હું જ્યારે પહેલી વખત ચૂંટણી લડ્યો ત્યારે હું હીરા ઘસતો હતો, અને હીરા ઘસવાનું કામ એટલે તમે સમજી શકો છો કે એક મજૂરીનું કામ જેને કહી શકાય, સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી. અને હીરા ઘસતા ઘસતા જ ચૂંટણી લડી. પણ મેં તમને કહ્યું એમ કે મિત્રોનો આગ્રહ હતો કે તમારો સ્વભાવ જે પ્રમાણે સેવાકીય છે તો તમારે આ રાજકારણમાં એન્ટ્રી કરવી જોઈએ. એ પછી મેં અલગ અલગ ઘણા બધા ધંધા કર્યા, પણ મને જમીનનો ધંધો અને પછી મકાનો બનાવીને વેચવાનું એ અનુકૂળતા આવી, અને એ પછી લગભગ 2010 પછી સતત બિલ્ડર તરીકે કામ કરું છું. અને પાટણની અંદર મેં 10 સોસાયટી બનાવી. 2000ની સાલમાં લાલેશ્વર પાર્ક
બનાવી, એ પછી રામેશ્વર પાર્ક, રાજનગર, સાંઈ વિલા, આવી ઘણી બધી સોસાયટીઓ બનાવી અને આજે અમદાવાદની અંદર પાર્ટી પ્લોટ ચલાવું છું. પાટણની અંદર પણ મારો પાર્ટી પ્લોટ છે અને મારી જે મિલકતો છે એને પણ તમને નવાઈ લાગશે કે મારો પાર્ટી પ્લોટ 20 વર્ષથી છે. પહેલાં મારી પાસે વ્યાસ સભાગૃહ હતું અને પછી આ પાર્ટી પ્લોટ. પણ આજે તમે આખા પાટણમાં કોઈને પૂછો કે ભાઈ વિલાજ પાર્ટી પ્લોટનું ભાડું કેટલું છે તો કોઈને ખબર નહીં હોય, કારણ કે મેં હજી સુધી કોઈને ભાડું કહ્યું જ નથી. એવું કેમ? એ તમારા ઘેર પ્રસંગ છે દાખલા તરીકે અને તમે જે પોતાની ઈચ્છા શક્તિથી. હા, તમે મને ફોન કરો છો કે ભાઈ મારે બેનના મેરેજ છે, તો હું ખાલી એક જ વસ્તુ કહું કે તમે પાટણ હોય તો અમારા મેનેજરને મળી લો, એ તારીખ ખાલી છે? તમે કહો આ ખાલી છે, તમે બુક કરાવી દો એમ. પછી મેરેજ પટ્યા પછી જ્યારે તમે મારી પાસે આવો કે બિલ કેટલું થયું, તો મારી એક જ વાત હોય કે તમારી ઈચ્છા પ્રમાણે એમ. અને આજે 20 વર્ષથી એ રીતે ચાલે છે અને સારું ચાલે છે. લાલેશભાઈને જીવનમાં કોઈ વાતનો અફસોસ છે? અફસોસ તો એ વાતનો રહ્યો કે મારે પાટણની વધુને વધુ સેવા કરવા માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ બનવાની મારી ઈચ્છા હતી અને જ્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ બની શકાય એવી પરિસ્થિતિ હતી ત્યારે અમારી જ પાર્ટીના એક ભાઈ જે મહેન્દ્રભાઈ પટેલ, એમને પોતાના સ્વાર્થ માટે પાર્ટી પણ તોડી નાખી અને બળવો કરી અને એ ભાજપની સાથે જતા રહ્યા. ટૂંકા ગાળા માટે એમને નગરપાલિકાના પ્રમુખ બનવા મળ્યું, પણ આજે એમની પણ રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ. એ પાટીદાર સમાજના પાટણના મોટા નેતા હતા, પણ એમને એક ટૂંકા ગાળાનું વિચારી અને પોતાનું રાજકારણ પણ ખતમ કરી નાખ્યું, કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન કર્યું અને અમે બંને જણા પ્રમુખ બની શકીએ એમ હોવા છતાં પણ એમને એક ભૂલના કારણે હું પ્રમુખ ના બની શક્યો અને હું નગરપાલિકાનો પ્રમુખ બન્યો હોત તો આ પાટણની સિવિલ હોસ્પિટલમાં જેમ યોગદાન, એવી રીતે રાધનપુરની સિવિલ હોસ્પિટલ બંધ હતી તો એ લોકોને એવું લાગ્યું કે લાલેશભાઈ આ આંદોલન થકી આ હોસ્પિટલ ચાલુ કરી છે, તો રાધનપુરના આગેવાનો મને મળેલા અને મેં રાધનપુર માટે પણ આંદોલન કરેલું અને હું અપડાઉન કરતો હતો. આજે રાધનપુર રેફરલ હોસ્પિટલ પણ ચાલુ થઈ, એમાં એ લોકો મારું સન્માન કરેલું ત્યાં રાધનપુરના લોકોએ. તો પાટણ નગરપાલિકાનો પ્રમુખ બન્યો હોત તો પાટણની પ્રજા માટે કંઈક વધારે સારા 1-2 કાર્યક્રમો થઈ શકો. દાખલા તરીકે હું તમને કહું તો ગાયત્રી મંદિરથી શરૂ થઈ અને એક કેનાલ છેક વસ્ત્રાસર તળાવ સુધી જાય છે. એની અંદર લોકો કચરો પણ નાખે છે અને એમ તમે જોશો તો તમને પણ એવું લાગશે કે આ કેનાલ આખી ગંદકી કરે છે અને હજારો લોકો એ કેનાલના કિનારે રહે છે, કેનાલની બોર્ડર ઉપર. તો મારા મગજમાં એક એવો વિચાર હતો કે જો મને ક્યાંક તક મળશે તો હું આ પ્રોજેક્ટ પૂરો કરી દઈશ. એ ના કરી શક્યો, એનું મને દુઃખ છે. તમારા ધર્મપત્ની પણ સક્રિય છે? મારા પત્ની એ અમારી એક પાટણમાં 2000ની સાલથી ચાલતી મહાલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી, એના જ્યારથી આ સોસાયટી બની ત્યારથી એ સભાસદ હતા. 2-1 વર્ષ પહેલાં જ્યારે જનરલ મિટિંગ થઈ અને એમાં એમની ડિરેક્ટર તરીકે વરણી થઈ અને ગઈ સાલ જ જનરલ સભાની અંદર બધા ડિરેક્ટરોએ સાથે મળી અને ચેરમેન તરીકે એમની વરણી કરી. નાણાકીય વહીવટ હોય એટલે એમ કે કોઈ સારા વ્યક્તિના હાથમાં હોય તો સંસ્થાની પણ પ્રગતિ થાય અને લોકોને વધારે વિશ્વાસ બેસે તો વધારે લોકો એની સાથે જોડાય, એવા આશયથી એને ચેરમેન બનાવી છે અને એ ચેરમેન બની ત્યારથી પણ હું એમની સાથે સંકળાયેલો છું અને વધુને વધુ મહાલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી પણ પ્રગતિ કરે એના ભાગરૂપે અમે ગુજરાત સરકારમાં એક દરખાસ્ત મોકલી કે ભાઈ અમે આનું ડેવલપિંગ કરવા માગીએ છીએ, તો અમને સહકાર મળે તો અમે કરી શકીએ. તો ગુજરાત સરકારે પણ અમને મંજૂરી આપી. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અમે એની શાખાઓ શરૂ કરી શકીએ. એના ભાગરૂપે હમણાં જ આ 1 મહિના પહેલાં જ અમે અમદાવાદ ગોતા ખાતે એની એક બ્રાન્ચ શરૂ કરી છે. એમાં પણ લોકોનો સહકાર છે. મૂળ જ્યાં જ્યાં તક મળે ત્યાં વધારે ને વધારે લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગ અને જેને જરૂરિયાત છે એવા જરૂરિયાતમંદ લોકો સુધી અમે પહોંચીએ એવો અમારો પ્રયત્ન છે. નેક્સ્ટ વિઝન શું છે લાલેશભાઈનું? વધુને વધુ સેવાકીય પ્રવૃત્તિઓ અમારા થકી, અમારા પરિવાર થકી થાય એના માટેના અમારા પ્રયત્નો છે.
મારી મિસિસ મહાલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીની ચેરમેન છે, ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અમારે આ ક્રેડિટ સોસાયટી થકી પહોંચવાનો મારો પ્રયત્ન છે. ભવિષ્યમાં ભૂતકાળની અંદર મેં તમને કહ્યું એમ કે 20 વર્ષ સુધી જાહેર જીવનમાં ખુલ્લી કિતાબ જેવું જીવન રહ્યું છે. આજે હું તમને એવું ચોક્કસ કહી શકું કે પાટણની 1.5 લાખથી વધારે વસ્તીમાં તમારા માધ્યમથી હું એવું કહી શકું કે હું યુનિવર્સિટીની અંદર 10 વર્ષ સેનેટ સભ્ય રહ્યો, નગરપાલિકાની અંદર 2 ટર્મ મારે બેસવાનું થયું, કારોબારી ચેરમેન જેવી મહત્ત્વના પદ ઉપર હું 2.5 વર્ષ સુધી રહ્યો, નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે રહ્યો. પણ આખા પાટણમાંથી કોઈ એક વ્યક્તિ એવું કહી દે કે ભાઈ અમે કામ માટે લાલેશભાઈને 5 રૂપિયા આપ્યા છે, એવો દાખલો તમને મળે નહીં. કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ એવું ના કહે કે લાલેશભાઈએ પૈસા લીધા હશે. એ જે મારી છાપ હું સાચવી શક્યો છું એનું મને ગૌરવ. સાચી મજા છે કે વ્હાઇટ કોલર. હા, અને મારી જે કંઈ અમારા મહેનતથી અને પ્રજાના સહકારથી અમે જે કંઈ મેળવી શક્યા છીએ, આજે મોટી મોટી પ્રોપર્ટીઓના અમે માલિક છીએ. દાખલા તરીકે વિલાજ પાર્ટી પ્લોટ અમારો બજાર વચ્ચે છે, તો એ કરોડોની પ્રોપર્ટી છે, પણ અમે એને ક્યારે આ પ્રોપર્ટી મારી છે એવું બોલતા જ નહીં શીખ્યા. આપણી છે. મેં તમને કીધું કોઈ ભાડે લે છે તો એની પાસે ભાડું નક્કી નથી કરતા. કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા, એ લાયન્સ હોય, લિયો હોય, કોઈ યોગના કાર્યક્રમ ચલાવતું હોય, બાબા રામદેવ કે અન્ય કોઈ યોગ શિબિરો ચાલતી હોય, તો એવી કોઈ પણ સંસ્થાઓ, કોઈ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય, એવી દરેક સંસ્થાને હું મારી જગ્યા જે આપું છું એ નિઃશુલ્ક આપું છું. એની પાસે લાઇટ બિલના પણ પૈસા નથી લેતો. આજે પણ મારા પાર્ટી પ્લોટની અંદર આવા ધાર્મિક કાર્યક્રમો ચાલતા હોય છે, તો કોઈ કથા કરવા આવ્યું દાખલા, તો આવું એક સેવાકીય કામ કરવાની અમારી લાગણી હોય છે. જેમ હું તમને કહું તો જ્યારે આંદોલન થયું, અનામત આંદોલન, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી વખતે, ત્યારે આખા ગુજરાતનો માહોલ થોડો બગડેલો આપણે સૌ જાણીએ છીએ. કેટલી પ્રોપર્ટીઓ સળગી ગઈ ને એ દરમિયાન જ્યારે પાટણની અંદર મિલિટરી ઉતરવાની પોઝિશન આવી ગયેલી, તો એ વખતે પણ હું પોતે કલેક્ટર સાહેબને ડીએસપી જે હતા એ વખતે તત્કાલીન એમને રૂબરૂ મળીને મેં એમને કહેલું કે ભાઈ અમારી પાસે આવી એક પ્રોપર્ટી છે જેનો તમે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો છો. તો મારી જગ્યાની અંદર પોલીસ પણ રોકાયેલી, મિલિટરીના લોકો પણ રોકાયેલા, અમારી વાડીની અંદર પણ રોકાયેલા. તો આ રીતે આપણી જે સંપત્તિ છે એ લોકોને ઉપયોગમાં આવે, સરકારી તંત્રને ઉપયોગમાં આવે. ટૂંકમાં આપણું કશું નથી, જેને કહીએ કે આપણા બધાનું છે, એમ વ્યક્તિગત અમારું નથી, આપણું છે. એ ધ્યેયથી ચાલીએ છીએ. અને આજે હું પાટણમાં નથી તો પાટણની પ્રજા યાદ કરે છે, અને એ રીતે યાદ કરે છે કે ભાઈ લાલેશભાઈ નથી તો કંઈક ખૂટે છે. તો એ પણ મારા માટે ગૌરવની વાત છે કે આપણે ગેરહાજરીમાં આપણી ખોટ વર્તાવી જોઈએ. હા હા, આજે નથી તો જ્યાં કહું ને, દિવસમાં કોઈક જ એવો દિવસ જતો છે કે પાટણથી ફોન ના આવે કે તમે નથી તો તમારી ખોટ વર્તાય છે. એ ક્યાંક ને ક્યાંક અહીંયા રહી અને જે કંઈ સારા કાર્યો કર્યા છે એ એનું પરિણામ છે એવું હું માનું છું. છેલ્લો પ્રશ્ન આપને પૂછું, અમારો જે પ્રોજેક્ટ છે સ્ટુડિયો ઓન વ્હીલ્સ, ગાડીની અંદર જે સ્ટુડિયો લઈને અલગ અલગ જિલ્લામાં ફરીએ છીએ, આપે જોયો, કેવું લાગ્યું આપને? આ એક સારી વાત છે. અને મીડિયા એ આધાર સ્તંભ હોય કોઈ પણ દેશમાં, અને ભારતની અંદર તો આપણે જોયું છે કે મીડિયા થકી જ જ્યારે એક સામાન્ય જેને કહેવાય કે રેડિયો જેવા માધ્યમથી પણ મહાત્મા ગાંધીએ આંદોલન શરૂ કરેલું, અને જ્યારે મહાત્મા ગાંધીએ આંદોલન કર્યું ત્યારે આટલી બધી ફેસિલિટી નહોતી, પણ એ મીડિયાના માધ્યમથી, રેડિયોના માધ્યમથી લોકોને ખબર પડતી, અને લોકો દિલ્હીમાં લાખોની સંખ્યામાં ભેગા થતા હતા, અને અંગ્રેજોને આ દેશમાંથી જવું પડ્યું એવી પરિસ્થિતિ ઊભી થયેલી. એમ તાજેતરમાં જોવા જઈએ તો અન્ના હજારે આંદોલન કરેલું, અને લોકપાલની એક માગણી જે મીડિયાના માધ્યમથી ઘેર ઘેર વાત પહોંચી. એટલે મીડિયાનો એક મહત્ત્વનો રોલ હોય છે દેશની પ્રગતિની અંદર. આપ જે આ કાર્ય કરી રહ્યા છો કે ગામે ગામ ફરી અને દરેક ગામની વ્યક્તિગત સમસ્યાઓ શું છે, એ ગામની અંદર કોણ શું કામ કરે છે, આ પણ એક સારી શરૂઆત તમે કરી છે. ખરેખર તમને અને તમારી ટીમને અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યની અંદર સાચી વાત લોકો સુધી પહોંચે એવો તમારો પ્રયત્ન રહે એવી હું તમારી પાસે આશા રાખું છું. બિલકુલ બિલકુલ. કારણ કે મીડિયા જ્યારે જો સાચું કામ નહીં કરે તો દેશને મોટું નુકસાન થશે, એ ચોક્કસ વાત છે એવું હું વ્યક્તિગત રીતે માનું. 100%ની વાત છે.
થેન્ક્સ અ લોટ લાલેશભાઈ, આપે કિંમતી સમય આપ્યો અને અમારા અહીંયા મહેમાન બન્યા આભાર ઇન્ટરવ્યૂના. આભાર તમે પણ અને અમને આઈ હોપ કે અમે જે સવાલો પૂછ્યા એમાં કોઈ અમારો સવાલ કદાચ ક્યાંય ચૂક ના પણ થયો હોય. તો લાલેશભાઈ ઠક્કર છે, એ સામાજિક આગેવાન પણ છે, બિઝનેસમેન પણ છે અને પોલિટિક્સમાં પણ એમને જમ્પ લાવ્યું છે. અને એમ જે પ્રમાણે એમણે કહ્યું એ પ્રમાણે અમદાવાદ અત્યારે તેઓ સ્થાયી થયા છે, પણ કામ એવા કર્યા છે કે પાટણમાં પણ અત્યારે એમની ખોટ વર્તાય છે. તો અત્યારે બસ આટલું જ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ.